સુનીતિનો બાળક ધ્રુવ એકવાર મિત્ર સાથે રમતો હતો. ત્યારે એક બાળકે કહ્યું, આ ધ્રુવને એના પિતાએ કાઢી મૂક્યો છે. એની માને પણ ઘરમાં રાખતા નથી. આ સાંભળી ધ્રુવ દોડતો દોડતો ઘેર આવી માને પૂછે છે, માં, મારા પિતાજી ક્યાં છે? માનું હૃદય ભરાઈ ગયું. બાળક હવે મોટો થયો છે, સમજવા લાગ્યો છે. એને કેવી રીતે કહું કે તારા પિતાએ મારો ત્યાગ કર્યો છે? સુનીતિ બાળકને સમજાવે છે, બેટા, પેલા રાજમહેલમાં તારા પિતાજી રહે છે, આપણે અહીંયા રહીએ છીએ. ધ્રુવે કહ્યું, માં, મારે પિતાજીને મળવું છે. બાળક દોડતો દોડતો રાજમહેલમાં ગયો. રાજાએ ભલે સુનીતિનો ત્યાગ કર્યો, પણ રાજમહેલના નોકરો, દાસીઓ સુનીતિને બહુ માન આપતા હતા. સુનીતિના દીકરાને રાજમહેલમાં આવેલું જોઈ બધા તેને પ્યાર કરે છે, માન આપે છે. ધ્રુવ બધાને પૂછે છે, મારા પિતાજી ક્યાં છે? જવાબ મળ્યો, અંદર બિરાજે છે. બાળક અંદર જાય છે. રાજા ઉત્તાનપાદ સોનાના સિંહાસનમાં બેઠા છે. ગોદમાં ઉત્તમ છે, તેને રમાડે છે. સુંદર શૃંગાર કરી સુરુચિ તેની નજીક બેઠેલ છે. એવામાં ધ્રુવ ત્યાં આવી પહોંચે છે. ઉત્તમને પિતાના ખોળામાં બેઠેલ જોઈ તેની ઈચ્છા પણ પિતાના ખોળામાં બેસવાની થઈ. તે દોડતો દોડતો પિતા પાસે આવી પહોંચ્યો અને કહે છે, મને પણ તમારા ખોળામાં બેસાડો. બાળક નિર્દોષ હોય છે. બાળક એ બાલકૃષ્ણનું સ્વરૂપ છે. નિર્દોષ, નિર્વિકાર બાળક પરમાત્માનું સ્વરૂપ છે. ઘણા પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન પ્રાપ્ત થતું નથી તે બાળકો સાથે રમતા અનાયાસે થાય છે. તેનું અપમાન કોઈ દિવસ ન કરો. મોટા મોટા સંતો પણ બાળકો સાથે રમતા હતા. સમર્થ રામદાસ સ્વામી એકવાર નાના બાળકો સાથે રમતા હતા. શિષ્યો કહે, તમે આ શું કરો છો? તે કહે, બાળકો સાથે રમવાનો મને આનંદ આવે છે. મનમાં જેવું હોય તેવું બોલે છે અને જેવું બોલે છે તેવું કરે છે. મન, વાણી અને ક્રિયા આ ત્રણ જેના એક હોય તેવું શુદ્ધ હૃદય બાળકનું હોય છે. બાળકને કપટ કરતાં આવડતું નથી. એ તો તેને મા બાપ શીખવાડે છે. બાળકની માફક મન, વાણી અને કાર્ય હશે તો જ તમે પરમાત્માની ભક્તિ બરાબર કરી શકશો. તો જ તમને આનંદ મળશે. બાળકને નાનપણમાં સારા સંસ્કાર આપવા, તેને કપટનો અને જૂઠનો બોધ આપવો નહીં. બાપ દીકરાનું દ્રષ્ટાંત. એક ભાઈ ઘરમાં બેઠા છે. તેણે બારીમાંથી જોયું તો શેઠ ઉઘરાણી કરવા પોતાને ત્યાં આવી રહ્યા છે. તેમની પાસે તેમનો 3-4 વર્ષનો બાળક ઊભો છે. બાપે દીકરાને સમજાવ્યું, તું બહાર જઈ પેલા શેઠ આપણે ત્યાં આવે છે ને એમને કહેજે કે મારા બાપુ ઘરમાં નથી. દીકરો વિચારમાં પડ્યો કે બાપુ ઘરમાં છે છતાં કેમ ના પાડે છે. ફરીથી બાપા કહે છે, તું બહાર જઈને બાપુ ઘરમાં નથી તેમ કહીશ તો તને પેંડો આપીશ. દીકરો બહાર ગયો અને શેઠને કહે, મારા બાપુએ મને કહ્યું છે કે હું તને પેંડો આપીશ, તું એમ કહે કે મારા બાપુ ઘરમાં નથી. તેને કપટ કરવાનું જ્ઞાન નથી. ભોળિયો છે, નિર્દોષ છે. બાળકને થોડુંક આપો તો તેને સંતોષ થાય છે, તે રાજી થાય છે. ધ્રુવની એવી ઈચ્છા થઈ કે મારે પિતાની ગોદમાં બેસવું છે. ઉત્તાનપાદને આનંદ થયો. મનમાં વિચારે છે કે હું ધ્રુવને ખોળામાં લઉં, પરંતુ ત્યાં સુરુચિ બેઠી છે. તેને આ ગમ્યું નહીં. તેની આંખમાં ઝેર હતું. તેનાથી આ સહન થયું નહીં. તેણે રાજાને કહ્યું, ખબરદાર એને ગોદમાં લીધો છે તો તમારો દીકરો તો ઉત્તમ છે. જેની આંખમાં ઝેર છે, જેની આંખ બગડેલી છે, તે કદી ભક્તિ કરી શકતો નથી. બહુ ધ્યાન રાખજો. આંખમાં ઝેર આવે નહીં, પૈસો આવે નહીં. જેની આંખમાં પ્રેમ છે તે જ ભક્તિ કરી શકે છે. રાજા તો રાણીને આધીન છે, રાણીનો દાસ છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે સ્ત્રીમાં વિશ્વાસ રાખવો, પણ અતિ વિશ્વાસ રાખવો નહીં. જે પુરુષ સ્ત્રીને અતિશય આધીન રહે છે તેને જોતાં પણ પાપ લાગે છે. અતિકામી પુરુષને સ્ત્રીનું બધું જ સારું લાગે છે. તેને સ્ત્રીમાં દોષ દેખાતો નથી. તે સ્ત્રીમાં અતિ વિશ્વાસ રાખે છે, એ સ્ત્રીને આધીન રહે છે. રાજા વિચાર કરે છે કે ધ્રુવને ખોળામાં લઈશ તો સુરુચિ રાણી નારાજ થશે. કામી પુરુષ બીજો કોઈ વિચાર કરતા નથી. સ્ત્રી નારાજ ન થાય એટલો જ વિચાર કરે છે. બાળકનું દિલ દુભાય છે તેનો વિચાર નથી કરતા. બાળક પ્રેમથી મળવા આવ્યો છે. પણ રાણીને રાજી રાખવા રાજાએ મુખ ફેરવી લીધું. ધ્રુવને હજુ આશા છે. પ્રેમથી તે પિતાને નિહાળતો ઊભો છે. સુરુચિથી આ સહન થયું નહીં. તે બાળકનો તિરસ્કાર કરતાં બોલી, તું અહીંથી ચાલ્યો જા. રાજાના ખોળામાં બેસવાને તું લાયક નથી. તું અણમાનીતી સુનીતિનો પુત્ર છે. ધ્રુવ કહે, માં, હું રાજાનો બાળક નથી. તે વખતે સુરુચિએ મેણું માર્યું કે તારી માં રાણી નથી, રાણી તો હું છું. તારી માં તો દાસી છે. જો તારે રાજાના ખોળામાં બેસવાની ઈચ્છા હોય તો તું મારા પેટે જન્મ લે. પછી તું ખુશીથી રાજાના ખોળામાં બેસી શકીશ. તું વનમાં જા, તપશ્ચર્યા કર અને પરમાત્માને પ્રસન્ન કરીને મારા પેટે જન્મ માગ. તું રાણીનો દીકરો નહીં પણ દાસીનો દીકરો છે. ચાલ્યો જા અહીંથી.
છતાં ધ્રુવ ત્યાં થોડો સમય ઊભો રહ્યો. તેને આશા હતી કે કદાચ પિતાજી તેને ખોળામાં લેશે, પણ રાજાએ તો મોં ફેરવી લીધું. સુરુચિ ફરીથી ધ્રુવને ત્યાંથી ચાલ્યા જવા કહે છે. માને દાસી કહી તેથી ધ્રુવને ખૂબ દુઃખ થયું. બાળકના હૃદયમાં તે શબ્દ બાણ જેવો વાગ્યો છે. મારી માને દાસી કહે છે અને પિતાએ મોઢું ફેરવી લીધું, સામું પણ જોયું નહીં. બાળકના હૃદયને ધક્કો લાગ્યો. તેને બહુ દુઃખ થયું. તે રડતો રડતો મા પાસે ગયો. સુનીતિને તેનો બાળક પ્રાણ કરતાંય પ્યારો હતો. તે બાળકને ઉઠાવીને ઘરમાં લઈ આવી. પછી ગોદમાં લઈ છાતી સરસો ચાંપ્યો અને પૂછ્યું, બેટા તું કેમ રડે છે? તને શું થયું? જેની મા સુનીતિ છે તેનો દીકરો સુશીલ હોય છે. માતા પિતાના આ 4 વિચાર બાળકમાં આવે છે. માતા પુણ્યશાળી હોય તો બાળક જ્ઞાની થાય છે. મા પૂછે છે છતાં ધ્રુવ બોલતો નથી. તે વિચારે છે કે હું એમ કહીશ કે મારી ઓરમાન માએ મારો તિરસ્કાર કર્યો અને પિતાએ મોં ફેરવી લીધું તો એ તો માતા પિતાની નિંદા કરવા જેવું છે. મને પાપ લાગશે. બાળક ધીર ગંભીર છે. તે રડે છે પણ બોલતો નથી. ત્યાં તો એક દાસી આવીને સુનીતિને બધી વાત જણાવી. એ જાણીને સુનીતિને ખૂબ દુઃખ થયું. મેં કદી સુરુચિનું કંઈ બુરું કર્યું નથી. મારી શોક્યને માટે મારા મુખમાંથી કદી ખરાબ શબ્દો નીકળ્યા નથી. મેં એનું કંઈ બગાડ્યું નથી. 2 પળ ગોદમાં બેઠો હોત તો શું વાંધો હતો? મારા બાળકને રડાવ્યો. સુનીતિએ વિચાર કર્યો કે આજે હું દુઃખમાં આવેશમાં 2 કડવા શબ્દો બોલીશ તો બાળકના મનમાં વેરનું બીજારોપણ થશે. મારા બાળકને ભલે રાજ સંપત્તિ ન મળે, મારે એને સારા સંસ્કાર આપવા છે. શિક્ષક જે ભણાવી શકે નહીં તેવો બોધ બાળકને મા આપી શકે છે. મા ગુરુ છે. માના સંતાન ઉપર અનંત ઉપકારો છે. સુનીતિ માની ભાવના છે કે મારો દીકરો વીર બને, મહાન ભગવત ભક્ત બને. તેણે પોતાના દુઃખના વેગને દબાવીને ધીરજ ધારણ કરી. પછી કહે, બેટા તારી સુરુચિમાએ તને જે કહ્યું એ ખોટું નથી. હું પણ તને એ જ કહું છું કે તું ઓરમાન માના કયા પ્રમાણે વનમાં જઈને ભક્તિ કર. સુનીતિ બાળક ધ્રુવને ખૂબ જ પ્રેમથી સમજાવે છે અને બોધ પણ આપે છે. સુનીતિએ બાળકને કહ્યું, બેટા ભીખ જ માગવી હોય તો ભગવાન પાસે જઈને માગો, જગત પાસે નહીં. આ જગતમાં શ્રીમંત એક શ્રી કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણ વિના આખું જગત દરિદ્ર છે. તમારા જીવનમાં દુઃખનો પ્રસંગ આવે ત્યારે ગભરાશો નહીં. દુઃખ તમારા ઘરમાં કાયમને માટે આવ્યું નથી. એ તો તમારા પાપ બાળવા માટે આવ્યું છે, તમને સુખી કરવા માટે આવ્યું છે. કોઈ દુઃખનો પ્રસંગ આવે તો દુઃખની વાત મનુષ્યને કહેશો નહીં, પણ તે દિવસે બાલકૃષ્ણને દૂધથી સ્નાન કરાવજો, લાલાનો શૃંગાર કરજો, થોડો ધૂપ કરો, એની આરતી ઉતારો અને દરવાજો બંધ કરી એકાંતમાં હરે કૃષ્ણ પ્રેમથી કીર્તન કરો. 15-20 મિનિટ બરાબર પ્રેમથી કીર્તન કરશો તો તન્મય થશો. હૃદય પીગળશે, આંખો ભીની થશે. કીર્તનમાં તન્મય થયા પછી લાલાને કહેજો, હું બહુ દુઃખી છું. કનૈયો બહુ પ્રેમાળ છે. તે બધું શાંતિથી સાંભળે છે. તે ઉદાર છે. તમને ઘણું આપશે અને કોઈ દિવસ કંઈ બતાવશે નહીં. જ્યારે મનુષ્ય પાસે માગીએ તો તે ઓછું આપીને લોકોને કંઈ બતાવે છે. ઘણીવાર તો તે તિરસ્કાર કે અપમાન પણ કરે છે. માટે માગવું જ હોય તો ભગવાન પાસે માગવું. સુનીતિ કહે છે, બેટા તારી ઓરમાનમાએ તને કહ્યું તે સાચું જ છે. તું હવે વનમાં જઈને ભક્તિ કર, પરમાત્માનું ધ્યાન કર, આરાધના કર. જે ઘરમાં માન નથી તે ઘરમાં રહેવું નહીં. તારા સાચા પિતા પરમાત્મા છે. મેં તને નારાયણને સોંપ્યો છે. જે પિતા તારી સામે જોવા તૈયાર નથી એના ઘરમાં રહેવામાં સાર નથી. જો તું ઉત્તમની જેમ રાજસિંહાસન પર બેસવા ઈચ્છતો હોય તો તું પરમાત્માનું આરાધન કર. તારા ચિત્તમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કર અને બીજા બધાનું ચિંતન છોડી કેવળ તેમનું જ ભજન કર. ધ્રુવે રડતા રડતા કહ્યું, માં મને એકલાને વનમાં મોકલે છે. અહીં તારી દશા દાસી જેવી છે. આ ઘરમાં હવે તું પણ રહીશ નહીં. આપણે બંને વનમાં જઈશું. પ્રભુને કોઈ દિવસ તો દયા આવશે ને. સુનીતિ ધ્રુવને સમજાવે છે, બેટા હું જાણું છું આ ઘરમાં મારું માન નથી, પરંતુ આ ઘર છોડી હું જઈ શકું તેમ નથી. મારા પિતાજીએ પતિદેવને મારું દાન કર્યું છે. હું સ્વતંત્ર નથી, હું પરતંત્ર છું. હું મારા પતિદેવને આધીન છું. મારા પતિદેવ ભલે મારો ત્યાગ કરે, મને તિરસ્કારે, છતાં હું એમની સેવા કરીશ. મારા માટે પતિ એ પરમાત્મા છે. મારે આ ઘર છોડવું નથી. મારો ધર્મ મને ના પાડે છે. ધર્મ વિરુદ્ધ ભક્તિ સફળ થતી નથી. હું તારી સાથે આવી શકીશ નહીં, પણ મારા આશીર્વાદ તારી સાથે આવશે. બેટા હવે તું આ ઘરમાં રહીશ નહીં. તું વનમાં જા. આજથી તું નારાયણનો દીકરો થયો છે. પ્રભુના ચરણમાં હું તને અર્પણ કરું છું. સુનીતિએ પરમાત્માનું સ્મરણ કરી 2 હાથ જોડ્યા અને કહ્યું, હે પ્રભુ, તમારા આધારે આ બાળકને વનમાં મોકલું છું. તમે જ તેનું રક્ષણ કરજો. ધ્રુવ પૂછે છે,
માં, મારા જેવા બાળકને ભગવાન દર્શન આપશે? સુનીતિ કહે, ભગવાન ઉંમર જોતા નથી, વેશ જોતા નથી, એ તો માત્ર હૃદય જુએ છે. એ ભાષા જોતા નથી, ભાવ જુએ છે. ઠાકોરજીને તો નાના બાળકો બહુ વહાલા લાગે છે. જે પ્રેમથી પરમાત્માને પોકારે તેની સમક્ષ પ્રગટ પણ થાય છે. આતુરતા વગર ભગવાન મળતા નથી. ઉપનિષદમાં પ્રભુએ કહ્યું છે કે આ જીવ મારો પુત્ર છે. આ જીવને મારી ગોદમાં લેવા હું તૈયાર છું, પણ તે જ મારી પાસે આવતો નથી.